નમસ્કાર 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 મારા વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો હું કનુભાઈ ગુરુજી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો મારી ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો આજે આપણે પ્રકરણ બહુપદીય છે એનો ઉદાહરણ 2 શીખીશું અને એના પછીના ઉદાહરણ પણ શીખીશું ઉદાહરણ 2 દ્વિઘાત બહુપદી x1 7x 10 ના શૂન્ય શોધો તથા તેના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો જો આમાં શું માંગ્યું છે તો આ બહુપદીના શૂન્યો શોધવાના છે પછી શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે તો સૌપ્રથમ આપણે આ બહુપદીના શૂન્યો શોધી લઈશું હવે શૂન્યો શોધીએ એ પહેલા એક કામ કરી લઈએ આપણને સહગુણકોની જરૂર પડશે આ સંબંધ ચકાસવા માટે આપણે સહગુણકોની જરૂર પડતી હોય પહેલા સહગુણકો મેળવી લેવાના બહુપદીના શૂન્ય શોધીએ એ પહેલા આપણે શૂન્યના સહગુણકો બહુપદીની અંદર આવેલા સહગુણકો મેળવી લઈશું p of x બરાબર આજે બહુપદી આપેલી છે એમ લખી દઈએ x વર્ગ 7x 10 હવે x વર્ગ નો સહગુણક જેને આપણે a કહીએ છીએ તો a બરાબર 1 છે અહીંયા x નો સહગુણક જેને b કહીએ છીએ તો b બરાબર 7 છે અચળ પદ c બરાબર 10 છે હવે આ બહુપદીના શૂન્ય શોધવા તરફ આગળ વધીએ p of x બરાબર જે બહુપદી આપી છે એમને લખી દઈએ x વર્ગ 7x 10 તેથી હવે જ્યારે બહુપદીના શૂન્ય શોધતા હોય તો p of x ને કે ફરજિયાત 0 લખી દેવાના હવે અહીંયા આના આપણે અવયવીકરણ કરવાનું છે તો પ્રથમ પદને અંતિમ પદનો ગુણાકાર કરવાનો હવે ગુણાકાર કરીએ ચિહ્નો સરખા હોય તો ગુણાકાર પ્લસ આવે પ્લસ ગુણ્યા પ્લસ બરાબર પ્લસ 1 દાન 10 તો અહીંયા ગુણાકાર આપણને પ્લસ 10 મળશે બરાબર હવે જો ગુણાકાર પ્લસ મળતો હોય એટલે કે અહીંયા સરવાળાનું ચિહ્ન હોય તો આના એવા બે અવયવ પડે કે જેના સરવાળાથી વચ્ચેનું પદ મળે અને એના ચિહ્નો સમાન હોય તો 10 ના એવા કયા બે અવયવ છે જેનો સરવાળો 7 થાય તો એના અવયવો છે 5 દુ 10 5 દુ 10 હવે ચિહ્નોની વાત કરીએ ચિહ્નો કયા આવે તો બીજા પદ આગળ જે ચિહ્ન હોય બંનેની આગળ આવે જ્યારે સરવાળાથી વચ્ચેનું પદ મળતું હોય ત્યારે તો બીજા પદ આગળ અહીંયા પ્લસ છે એટલા માટે 5 અને 2 બંને આગળ પ્લસ આવશે એ પ્લસ હોવાથી બંને આગળ પ્લસ આવશે અને આ બંનેનો સરવાળો તમે કરશો તો +5 +2 બરાબર ચિહ્નો સમાન હોય તો સરવાળો થાય 5 અને 2 7 મળી જાય છે બરાબર હવે પહેલું પદ એમને લખી દો x વર્ગ 5 આગળ 5 ની પાછળ x લગાવો +2 ની પાછળ x લગાવો પ્લસ છેલ્લું પદ એમના m 5 ને 2 7 મળી જાય છે હવે પહેલા બે પદમાંથી કઈ કોમન કાઢો બીજા બે માંથી કઈ કોમન નીકળશે તેથી આ 0 એમને માં લખતું જવાનું છે પહેલા બે પદમાં x સામાન્ય છે એટલે x બહાર નીકળશે હવે x ની બે ઘાત તેમાંથી 1x બહાર આવી ગયા એટલે 1x વધશે 5x માંથી 1x જે હતો એ બહાર આવી ગયો એટલે એકલા 5 વધશે હવે આ બંનેની અંદર 2 એકા 2 2 પંચા 10 એટલે 2 સામાન્ય છે બંનેની અંદર આવેલા હોય 2 છે તો સામાન્ય હોય બહાર નીકળે 2x માંથી 2 બહાર આવી ગયા એટલે શું વધશે x વધશે અહીંયા શું વધશે તો 2 નો ઘડિયો 10 આવે ત્યાં સુધી બોલો 2 પંચા 10 અહીંયા જે વધ્યો હોય એનો એક કૌંસમાં અહીંયા વધવું જોઈએ હવે x + 5 ફરી પાછા કોમન કાઢો x + 5 x + 12 આવશે અહીંથી x + 5 12 આવશે તો શું વધશે x વધશે અહીંથી x + 5 12 આવી જશે એટલે એકલા 2 વધશે હવે બંને જે કૌંસ મળ્યા છે એને શૂન્ય સાથે સરખાવી દેવાના તો અહીંયા x + 5 બરાબર 0 0 છે જમણી બાજુ લખી દેવાનો અથવા x + 2 બરાબર 0 તેથી x બરાબર આ +5 બરાબર ની જમણી બાજુ જશે એટલે -5 થશે
અને આ શૂન્યને આપણે હવે આલ્ફા કહી દઈએ તો એક શૂન્ય આપણને -5 મળશે અહીંયા x બરાબર +2 જમણી બાજુ જાય તો -2 થશે આ શૂન્યને આપણે બીટા કહી દઈએ તો બીટા બરાબર -2 તો બીજું શૂન્ય આપણને -2 થશે હવે જો અહીંયા આ +2x આગળ રાખ્યા અને +5x પાછળ રાખ્યા હોત તો આલ્ફા બરાબર -2 મળત તો બીટા બરાબર -5 મળત એનાથી કોઈ વાંધો નથી બરાબર શૂન્યનો ક્રમ બદલાય તો ચાલે હવે શૂન્ય મળી ગયા પછી શૂન્યો અને સહગુણકો વચ્ચેનો આપણે સંબંધ ચકાસવાનો છે અને એના માટે આપણે આ પરિણામ જાણીએ છીએ શૂન્યનો સરવાળો આલ્ફા પ્લસ બીટા બરાબર -b છેદમાં a અને આલ્ફા ઇન્ટુ બીટા બરાબર c છેદમાં a તો એ પરિણામ આપણે મેળવવા છે તો પહેલી વાર આપણે શું કરશું આલ્ફા અને બીટાનો સરવાળો એટલે કે બંને શૂન્યનો સરવાળો કરી લ્યો આલ્ફા પ્લસ બીટા હવે આલ્ફા આપણી પાસે -5 છે પ્લસ બીટા -2 છે બંનેના ચિહ્નો સમાન હોવાથી સરવાળો થાય એટલે કે ઉમેરવાના 5 ને 2 કેટલા થશે 7 અને બંને આગળ માઈનસ નું ચિહ્ન છે એટલે જવાબમાં શું આવશે માઈનસ જ આવશે હવે આ 7 ના છેદમાં કઈ નહીં એટલે કેટલા હોય 1 હોય અને એ જો આપણા જે પરિણામની અંદર માઈનસ છે આપેલો છે b બરાબર 7 છે તો એ પણ આપેલા છે અને x નો સહગુણક 1 છે તો અહીંયા -7 ના છેદમાં 1 લખી દઈશું બરાબર હવે જો માઈનસ m ના m લખી દો અહીંયા 7 બરાબર આપણી પાસે શું છે b તો એ b લખી દો અને 1 બરાબર શું છે a છે તો આલ્ફા પ્લસ બીટા બરાબર -b છેદમાં a મળી ગયા છે બરાબર હવે શૂન્યનો ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા આલ્ફા -5 છે ગુણ્યા બીટા -2 છે જ્યારે ચિહ્નો સમાન હોય ત્યારે ગુણાકાર પ્લસ આવે 5 2 10 પણ માઈનસ ગુણ્યા માઈનસ એટલે +10 આ 10 ના છેદમાં કઈ નહીં એટલે શું લખવાના 1 લખવાના કઈ ના હોય ત્યારે 1 લખી શકાય બરાબર જો 10 બરાબર અહીંયા શું છે c તો c લખી દો 1 બરાબર શું છે a છે તો a લખી દો તો આલ્ફા ઇન્ટુ બીટા બરાબર કેટલા મળી જશે c છેદમાં a મળશે આમ સરળતાથી આ શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ આપણે ચકાસીશું ઉદાહરણ 3 બહુપદી x2 - 3 ના શૂન્ય શોધો અને તેના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો અહીંયા પણ ઉદાહરણ 2 ની જેમ શૂન્ય શોધવાના છે પછી સહગુણકો સાથેનો સંબંધ ચકાસવાનો છે સૌપ્રથમ અહીંયા આ બહુપદીની અંદર જે સહગુણકો છે મેળવી લઈએ p of x બરાબર x2 - 3 હવે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા એક પદ ગેરહાજર છે x વાળો પદ ગેરહાજર છે તો ત્યાં આપણે 0x લખીએ -3 છેલ્લે આપણે લખી દઈએ આના ઉપરથી આપણને સહગુણકો મળશે a બરાબર x2 નો સહગુણક 1 b બરાબર x નો સહગુણક 0 અને અચળ પદ c બરાબર -3 હવે શૂન્ય શોધીએ શૂન્ય શોધવા માટે આ શૂન્ય જે બહુપદી રકમની અંદર આપેલી છે એમને એમ લખી દેવાની p of x બરાબર x2 - 3 તેથી p of x ની જગ્યાએ 0 લખી દઈશું હવે જો x * 3 છે એનો આપણે અવયવીકરણ કરવું છે તો એના માટે આવું એક આપણે નિત્યસમ જાણીએ છીએ a વર્ગ - b વર્ગ બરાબર પહેલા કૌંસમાં a - b બીજા કૌંસમાં a + b તો અહીંયા આ જે બંને પદો છે કોઈકના વર્ગ છે x વર્ગ જે છે એ x નો વર્ગ છે અને વર્ગમાં જે 3 છે એ વર્ગમૂળમાં 3 નો વર્ગ છે બરાબર હવે નિત્યસમ પ્રમાણે અહીંયા એક વખત માઈનસ લખીશું બીજી વખત પ્લસ લખીશું તો 0 બરાબર x માઈનસ વર્ગમૂળમાં 3 બીજા કૌંસમાં x પ્લસ વર્ગમૂળ 3 જો આમાં પ્લસ લીધા તો આમાં માઈનસ લેવાના બંનેને 0 સાથે સરખાવી દો હવે
તેથી x માઈનસ વર્ગમૂળ 3 બરાબર 0 અથવા x પ્લસ 3 બરાબર 0 x બરાબર માઈનસ વર્ગમૂળ 3 જમણી બાજુ જશે એટલે પ્લસ વર્ગમૂળ 3 થશે આ શૂન્યને આપણે આલ્ફા કહી દઈએ તો આલ્ફા બરાબર આપણને મળી ગયા છે વર્ગમૂળ 3 અહીંયા x બરાબર પ્લસ વર્ગમૂળ 3 જમણી બાજુ જશે એટલે માઈનસ વર્ગમૂળ 3 થશે આ શૂન્યને આપણે બીટા કહી દઈએ બીટા બરાબર માઈનસ વર્ગમૂળ 3 તો જે શૂન્ય શોધવાના કયા હતા બંને શૂન્ય આપણને મળી ગયા છે જો તમે અહીંયા પહેલા પ્લસ ને પછી માઈનસ લીધા હોત તો આલ્ફા બરાબર માઈનસ વર્ગમૂળ 3 મળે બીટા બરાબર પ્લસ વર્ગમૂળ 3 મળે ક્રમ આડાવાળા હોય એ ચાલે બરાબર બે શૂન્ય આપણને મળવા જરૂરી છે કોઈ પણ આલ્ફા હોઈ શકે કોઈ પણ બીટા હોઈ શકે બરાબર છે શૂન્ય બંનેમાંથી ક્રમ આડાવાળો થઈ શકે જો હવે શૂન્યનો સહગુણકો સાથેનો સંબંધ ચકાસવો છે તો આલ્ફા પ્લસ બીટા પહેલા આપણે અહીંયા આલ્ફા પ્લસ બીટા મેળવીશું ને એના પરથી માઈનસ b છેદમાં a મેળવવાનો છે તો આલ્ફા આપણે જોડે વર્ગમૂળમાં 3 છે પ્લસ બીટા માઈનસ વર્ગમૂળ 3 છે આ પ્લસ છે આ માઈનસ છે ચિહ્નો જુદા જુદા છે બાદબાકી થાય તો જવાબ કેટલો આવશે 0 વર્ગમૂળ 3 માંથી વર્ગમૂળ 3 જાય તો 0 હવે અહીંયા જુઓ 0 b બરાબર તો 0 જ છે પણ આગળ સૂત્રમાં માઈનસ ને 0 આગળ આપણે માઈનસ એ લખી દઈએ 0 ને માઈનસ લખો પ્લસ કશું ફરક ના પડે અને 0 ના છેદમાં હવે a હોય છે b ના છેદમાં તો અહીંયા a બરાબર 1 છે તો અહીંયા આપણે 1 લખી દઈશું બરાબર આપણે રીતે લખી દેવાનું માઈનસ m ના ચલો 0 બરાબર શું છે b તો 0 ની જગ્યાએ લખી દો b 1 બરાબર a આપણે લીધા હતા તો 1 ની જગ્યાએ a લખી દો તો આલ્ફા પ્લસ બીટા બરાબર કેટલા મળી ગયા -b છેદમાં a મળી ગયા છે હવે શૂન્યનો ગુણાકાર આલ્ફા બીટા વર્ગમૂળમાં 3 ગુણ્યા માઈનસ વર્ગમૂળમાં 3 પ્લસ ગુણ્યા માઈનસ એટલે માઈનસ વર્ગમૂળમાં 3 ગુણ્યા 3 એટલે પૂરેપૂરા 3 અહીંયા પણ -3 ના છેદમાં કંઈ નહીં એટલે કેટલા લખી દેશું 1 કારણ કે અહીંયા a બરાબર 1 છે એટલે લખી દેવાનું ચલો -3 બરાબર શું છે c તો એ c લખી દો 1 બરાબર a છે તો a લખી દો બરાબર તો આ થયો શૂન્યનો સહગુણકો સાથેનો સંબંધ ઉદાહરણ 4 જેના શૂન્યોના સરવાળા અને ગુણાકાર અનુક્રમે -3 2 હોય તેવી દ્વિઘાત બહુપદી મેળવો જો માર્ચ 2022 ની અંદર બેઝિક ના પેપર ની અંદર દાખલો પૂછાયેલો છે IMP છે પૂરેપૂરું ધ્યાન આપજો આપણે આને સરળતાથી લખી દઈએ જે વિગત આપેલી છે પહેલી લખી દઈએ સરવાળા -3 શૂન્યના સરવાળા શું છે -3 અનુક્રમે શબ્દ આપેલો છે એટલે સરવાળા -3 ને ગુણાકાર 2 તો સરવાળા શૂન્યનો સરવાળો એટલે આલ્ફા પ્લસ બીટા આલ્ફા પ્લસ બીટા આપણને -3 આપેલો છે આલ્ફા બીટા 2 ગુણાકાર 2 આપેલો છે હવે જો દ્વિઘાત બહુપદી માટે એક આવું સ્વરૂપ આપણે જાણીએ છીએ p of x બરાબર k મોટા કૌંસમાં x વર્ગ માઈનસ કૌંસમાં આલ્ફા પ્લસ બીટા કૌંસની બહાર x પ્લસ આલ્ફા બીટા આ સ્વરૂપ આપણે જાણીએ છીએ આની અંદર જે k છે એ શૂન્યેતર વાસ્તવિક સંખ્યા છે એ લખી શકીએ આપણે જ્યાં k belongs to R k is not equal to 0 k એક શૂન્યેતર વાસ્તવિક સંખ્યા શૂન્ય સિવાયની સંખ્યા છે બરાબર k મોટા કૌંસમાં x વર્ગ માઈનસ આલ્ફા પ્લસ બીટા બરાબર આપણી પાસે -3 છે કૌંસની બહાર x આલ્ફા બીટા બરાબર 2 છે તો 2 લખી દઈએ બરાબર k
x પર 12 માઈનસ અંદર માઈનસ 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 પ્લસ 3x પ્લસ 2 તો x વત્તા 3x વત્તા 2 જે છે એ આપણે માંગેલી દ્વિઘાત બહુપદી છે k ની જુદી જુદી કિંમતો લઈને પણ આ બહુપદીઓ મેળવી શકાય આ વ્યાપક સ્વરૂપે છે આગળ k છે આ k ની જગ્યાએ કોઈ પણ સંખ્યા મૂકીએ તો અંદરના 3 એ 3 પદ સાથે ગુણાય પણ આપણે આ જે વસ્તુ મેળવવાની છે એટલું જ લખી દઈએ તો અહીં લખી દઈએ તેથી x વર્ગ વત્તા 3x વત્તા 2 એ માગેલ દ્વિઘાત બહુપદી છે બરાબર આ રીતના ગણી જશો પૂરેપૂરા ગુણ તમને મળી જશે વિદ્યાર્થી મિત્રો હજુ તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો થેન્ક યુ વેરી મચ ખૂબ ખૂબ ધન્યવાદ જય માં સરસ્વતી